નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર. કાંકરે કાંકરે અનંત આત્માઓ મોક્ષ ગયા છે એવા પવિત્ર યાત્રાધામ પાલિતાણાનું અનોખું મહત્વ છે. બીજી બાજુ સુરતમાં પણ શ્રી આદિનાથ જિનાલય દેરાસર મિની શત્રુંજય પાલિતાણા તરીકે જાણીતું છે. આજનો દિવસનું ખાસ મહત્વ છે. સુરતમાં શ્રી કદરગામ જૈન સંઘ શ્રી આદિનાથ જિનાલય દેરાસર મિની શત્રુંજય પાલિતાણા તરીકે જાણીતું છે. આદેશ્વર ભગવાનની ચરણ પાદુકા છે અને રાયણ વૃક્ષનું ઝાડ છે. વર્ષોથી કારતક સુદ પૂનમ અને ચૈત્ર સુદ પૂનમનો મહિમા છે. હજારો લોકો અહીંયા દર્શનાર્થે સેવા પૂજા અને રાયણ પગલાને પ્રદક્ષિણા આપીને ધન્યતા અનુભવે છે. આ દિવસે પાલિતાણા તીર્થમાં ન જઈ શક્યા હોય એવા યાત્રિકો પહોંચી જઈ શત્રુંજયના પટ વગેરેમાં ચૈત્ય વંદન 108 કમાસણા ક્રિયાવિધિ વગેરે કરે છે. આદેશ્વર ભગવાનની પ્રતિમા 400 વર્ષથી વધારે પ્રાચીન છે. દેરાસરની આ બેઉબ પાલિતાણા જેવી જ છે. આદેશ્વર પ્રભુના મુખ સામે પુંડરીક પ્રભુનો દેરાસર છે. શ્રાવક અજીત મહેતાએ જણાવ્યું કે અહીંયા દરેક યાત્રિકોને લાડુ અને સેવ, સાકર એલચીનું શરબત અપાય છે, જે ભાતી ગણવામાં આવે છે. આમ દરેક સંઘમાંથી, શહેરોમાંથી ભક્તો પધારતા હોય છે અને ભક્તિનો લાભ લે છે. આ દેરાસર આ પૂનમ કાયમ પહેલાં અહીંયા દેરાસર આ કતાર ગામમાં 99 પ્રકારની જાત્રા થતી, દર પૂનમ ભરાતી અને આચાર્ય મહારાજ સાહેબો મિની શેત્રુંજય તરીકે પાલિતાણા તરીકેનો અહીંયા પદવી આપેલી છે. મોટા દેરાસર રાયણ પગલા છે, આદિશ્વર દાદાના મેન પુરુષ છે. આ દેરાસર 117 વર્ષ 129 વર્ષ જૂનું દેરાસર છે. જીર્ણોદ્ધાર થયા ને 38 વર્ષ થયા છે નવેસરથી. આજના દિવસ પૂનમ આજે એટલે દાદાનો મહાન મોટામાં મોટો દિવસ કહેવાય. આદિશ્વર દાદાનો મોટો દિવસ કહેવાય. આજે 12 મહિનામાં એક દિવસ આવે છે. આપણે પૂનમ જાત્રા 99 જાત્રા કરવા જાય, લોકો નિત્ય જાત્રા કરીને આવે, દાદાનો પ્રણશ કરાવે. સાધુ મહારાજોનું ચોમાસું આજથી પરિવર્તન થાય. ક્યારથી લોકો આવતા હોય છે અહીંયા દર્શન કરવા? સવારથી પૂનમ સવારમાં 5:30 વાગ્યાથી ચાલુ થઈ જાય છે. ક્યાં સુધી ભક્તો માટે? રાતના 9, 9:30, 10 વાગ્યા સુધી આવે.